હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે તમારી સાથે શેર કરીશ દૂધમાંથી દહીં, છાશ, માખણ અને ઘી કઈ રીતે બનાવું છું. સૌથી પહેલાં દૂધને ઉભરો આવે તેવું ગરમ કરી તેને ઠંડુ કરી દિવસ દરમિયાન તેનો ઉપયોગ કરશું. બીજા દિવસે તાજું દૂધ આવે એટલે આગલા દિવસના વપરાતા વધેલા દૂધને આપણે હુંફાળું ગરમ કરી લેશું. તેમાં 1 ચમચી છાશ એડ કરી દહીં જમાવી લેશું. 5 કલાક થઈ ગઈ છે. દહીં આપણું સરસ જામી ગયું છે. તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. આગલા દિવસે જમાવેલા દહીંની આપણે છાશ બનાવશું. દહીંને આપણે એક પવાલીમાં લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી તેની છાશ બનાવી લેશું. છાશ બનતા 10થી 15 મિનિટ જેવો સમય લાગે છે. જો છાશમાંથી માખણ છૂટું ન પડે તો 1 વાટકો પાણી ગરમ કરીને એડ કરવું. છાશમાંથી આપણે માખણ જુદું પાડી લેશું. માખણને આપણે ઠંડા પાણીમાં નાખી સારી રીતે ધોઈ લેશું, જેથી તેમાં રહેલો છાશનો ભાગ છે એ નીકળી જાય. રેડી છે આપણું ઘરે બનાવેલું માખણ. આ માખણનો ઉપયોગ તમે રોટલી, ભાખરી તેમજ સેન્ડવિચ, પીઝા જેવા ફાસ્ટ ફૂડમાં કરી શકો છો. ગરમીમાં ઠંડક આપે એવી આપણી છાશ પણ રેડી થઈ ગઈ છે. મેં અહીં 1 અઠવાડિયાનું માખણ ભેગું કર્યું છે. માખણને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકશું. માખણ ઓગળી જાય એટલે ગેસને સાવ સ્લો કરી દેશું. કીટું બદામી કલરનું થાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરશું, જેથી આપણું ઘી છે એ લાંબા સમય સુધી બગડે નહીં. કીટું આપણું બદામી રંગનું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી તેને નીચે ઉતારી ઠંડુ કરી લેશું. ઘી આપણું ઠંડુ થશે એટલે કીટું છે એ કોફી કલરનું થઈ જશે, એટલે કે આપણું ઘી છે એકદમ પરફેક્ટ ગરમ થયું છે. ઘીને એક બરણીમાં ગાળી તેને જામવા માટે 5 થી 6 કલાક મૂકી દેશું. રેડી છે આપણું ઘરે બનાવેલું એકદમ કણીદાર ઘી.